હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં ને? હું એક ખેતરમાં આવ્યો છું અને એક ખૂબ સારું ખેતર એટલું મસ્ત છે ને કે વાત જ ના થાય યાર. દોસ્તો, આપણે ને 24 કલાક મજામાં જ રહેવાનું યાર. કશું દુઃખ આવું ના જોઈએ, બસ ગાડી મોજમાં જ ફરવી જોઈએ. અને અત્યારે હું મોજમાં જ ફરું છું. એક ખુલ્લું ખેતર છે, પવન મસ્ત આવે છે, જોરદાર. અને અહીંયા આગળ થોડો વરસાદ પણ પડી રહ્યો છે. અને અહીંયા આગળ આ જે વૃક્ષ છે એ વૃક્ષ લીલા એટલા બહુ મસ્ત છે ને કે વાત જ ના થાય યાર. એટલા માટે અત્યારે મારે સેકન્ડ શિફ્ટમાં નોકરી જવાનું છે, પણ મારું જો કાલે કેમ્પિંગ 2 દાડાથી કર્યું નથી. અને પહેલાં હિન્દી વિડીયો લેંગ્વેજમાં હું જે કરતો હતો એ અત્યારે બંધ કરવાનો છું. હવે હું મારી માતૃભાષા અને ગુજરાતી વળાંગ કેમ્પિંગ વિડીયો જ ઉતારીશ, કારણ કે મને ગુજરાતીમાં જ મજા આવશે. અને ગુજરાતી જેવી કોમેડી તો કહીએ જ ના થાય વાલા. ચાલું ગુજરાત એટલે ગુજરાતી જ, બહુ મજા આવે. અને મિત્રો, એ આ ખુલ્લું મેદાન છે અને ખુલ્લા મેદાનમાં મારા મિત્રો ગાયો ભેંસો ચારવા માટે આવ્યા છે. એટલે હું એમના મળવા પણ જઉં છું ત્યાં આગળ, અને હવા પણ ખાતા હોઉં. દોસ્તો, ગામડા જેવી કોઈ મજા નહીં. સિટીમાં શું ખબર છે, વાહન વિસ્તારનો અવાજ બહુ વધારે પડતો હોય, ટૂંકી ગલી હોય, અને સારું છે ને સોકડામાં મજા ના આવે. અને ખેતરમાં રહેવાનો ફાયદો શું કે ખેતરમાં ખુલ્લી હવા મળે, જાત જાતના વૃક્ષ નીચે છાંયડો, બેસવાની મજા જ કંઈક વાર છે. ઋતુ પ્રમાણે અહીંયા ફળો થાય છે. ઉનાળામાં કેરી છે, ચોમાસામાં જાંબુડા ને એવું બધું થાય છે. ખાટી આંબલી, કોઠા બધું બહુ થાય છે યાર. બોરા પણ થાય છે. એટલે અહીંયા આગળ શું મજા આવે સારું આ ખેતરમાં ફરવાની. એટલે હું આ ખેતરમાં સર્વે કરવા નીકળ્યો હતો, અને આ જાત જાતનું વાતાવરણ જોઈને મને અદ્ભુત આનંદ થાય છે. મજા પણ બહુ આવે છે. અને સારું 2-3 દાડા કેમ્પિંગ વિડીયો ઉતારી છે નહીં. કાલે પરમ દિવસ ગેસ આવી જશે નાનો, પછી ચાય પાણી કરીશું. જો દોસ્તો, આ તમે ઓળખો છો? આ છે ગોડા બાવળનો નાનો ભાઈ છે, દેશી બાવળ. આ એનો એકવાર કોટો વાગી જાય ને તો આદમી है ना હોરી હો જ જાયગા. દેખો, આ કાંટો છે ને પાકે કશું ના, પણ લોહી નીકળે 2-3 દિવસમાં તો દુખે. અને ગાળા બાવળ તો બહુ ડેન્જર જ છે. ગાળા બાવળનો એકવાર કાંટો લાગી જાય તો આદમીને 2-3 મહિના માટે ખાટલો તો થઈ જ જાય. હું તમને આગળનું દ્રશ્ય બતાવું મિત્રો, જુઓ અને એન્જોય કરો. જો આ ગાય આવે છે કાળી, ચરવા માટે ગઈ હતી. દોસ્તો, આ ગાય જ્યારે છૂટી ફરે અને ચોમાસામાં ખેડૂત ચરાવવા મોકલે તો એનું દૂધ પણ એટલું મીઠું હોય છે, અને ખાવાની પણ બહુ મજા આવે છે, પીવાની દૂધ. અને જબ્બર નજારો કંઈક વાર જ છે. જો બહુ મસ્ત નજારો છે મિત્રો. આ વિડીયો ગમે ને તો લાઈક અને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો મિત્રો. આ તમારા માટે જ ઉતારું છું આ બધું. જોવા મિત્રો, આજે ચરતી હરતી ફરતી ગાયો છે, એનું દૂધ પણ બહુ મીઠું હોય છે. અને બીજું પ્લસ કે જે આ દૂધ ઓરિજિનલ હોય, ખાવામાં એનું દહીં, છાશ, ઘી, માખણ જે બનાવવું હોય એ બની શકે છે. અને સિટીમાં શું ખબર છે કે સિટીમાં ડુપ્લિકેટ દૂધ મળે, અને જે પાઉચ આવે છે એ પાઉચ એકદમ બધું ફેટ બેટ બધું કાઢેલું હોય એમાં. અને પછી એ દૂધ આપણે પીએ છીએ, એટલે એ શરીરને નુકસાન કરે. એટલે ખેતરમાં રહેવાનું કેમ કે ગાયો ભેંસો પલવાય, અને દૂધ સારું ખાવા ઓરિજિનલ ખાવા મળે, ઘી ઓરિજિનલ ખાવા મળે, બરાબર છે, છાશ ઓરિજિનલ ખાવા મળે, બધું ઓરિજિનલ આગળ મળે છે ખેતરમાં. હવા પણ ઓરિજિનલ, જાત જાતનું બધું આગળ મળી શકે છે. અને મિત્રો, અહીંયા આગળ
જ્યાં હું રહું છું રાસનોલ, મોટી નહેર રાસનોલ, એ વિસ્તારમાં તમને જો આ વિડીયો ગમે તો લાઈક અને ફોલો તો જરૂર કરજો, અને જે જોડે જે બેલ છે એને તો જરૂર અવશ્ય ક્લિક કરજો, બરાબર? આવી જ વિડીયો હું લઈને આવીશ પછી અદ્ભુત, અને જે કેમ્પિંગનો જો હું વ્લોગ તૈયાર કરું છું બ્લોગ, એ બ્લોગ પણ આવતીકાલે આવી જશે. રાહ જોજો હો, ભૂલી ના જતા પાછા મને. મારું નામ છે જય સોઢા વ્લોગર, બરાબર? હવે વિડીયોને અહીંયા જ ધ્યાન કરીએ અને પછી કંઈક અનોખી સારી વિડીયો લઈને આવીશું. ચલો, જય હિન્દ, જય માતાજી, રાધે રાધે.